તો આપણે સૌપ્રથમ સકડીની શરૂઆત કરીએ છીએ. એક દૂનો ભરીને, નાનો મીડિયમ સાઈઝનો, બહુ મોટો નહીં, આવી રીતે એવું ચોખા લઉં છું. અને આગ્રહપૂર્વક ઘરના બધા જ વ્યક્તિઓ થોડો થોડો જો હાથ લગાડીને પધારે, ને જો કોઈ વ્યક્તિ ન હોય તો એને યાદ કરીને પણ પધરાવું, જેથી એની પણ સેવા આવે સકડીમાં. તો આવી રીતે આપણે આ સકડીની શરૂઆત અહીંયાથી સકડી ચડાવવાથી કરીએ. સકડી ચડાવી લઈએ આપણે આવી રીતે, અને એક બાજુમાં એને આપણે સકડીને થવા દઈએ. સાથે સાથે આપણે આમાં છે ને 3 બાયફર્ફિકેશન મેં કર્યા છે. તો હું આ તમને લિસ્ટ બતાવી દઉં કે આપણે કેવી રીતે આ સામગ્રી પર પ્રોસીડ કરશું સકડીની. સકડીમાં મેઇન તો સકડી પછી 5 ભાત, 4 પ્રકારની કઢી. ડરતા નહીં, બધું એકમાંથી જ બનશે. 4 પ્રકારના શાક, 2 જાતની દાળ, 2 ભજીયા, ખાંડવી, પછી મગ, ચણા, ભાજી, મીઠું શાક, પાપડ, ભાકાભૂકી, ખીર, તિલવડી, કચરિયા, પૂરી, રોટલા, રાયતા, બિલસારું, દહીંવડા, કાંજીવડા, છાસવડા. આટલી સામગ્રી આપણે આમાંથી જ કરવાની સકડીની. તો સકડીની આપણે શરૂઆત કરી. સકડીમાંથી 5 સકડી નીકળશે, એટલે આપણે એ 2 વસ્તુ આપણે આમાંથી થઈ ગઈ. હવે વસ્તુ આવે પેલા આપણે બાફવાની વસ્તુમાં મેં આવી રીતે 3 લિસ્ટ બનાવી છે. એકમાં તમે ફ્રાય જે વસ્તુ કરશો એની લિસ્ટ બનાવી લો, એક બાફવાની વસ્તુ તમે એક અલગ બનાવી લો, ને એકમાં તમારે આવી રીતે શેકવાનું શું છે એને અલગ બનાવી. જેવી રીતે રોટલો છે એ બધું તમારે શેકવું પડે. તો હવે પેલા બાફવાની વસ્તુમાં 5 ભાત ને સકડી એ આપણે મૂકી દીધું. શાક, મગ, ચણા ને દાળ, આપણે આટલી વસ્તુ બાફવાની છે. તો બાફવામાં પણ હું શું કરું છું કે હરેક વસ્તુ અલગ અલગ બાફવામાં સમય બહુ જ લાગશે. તો આવી રીતે અમારે ત્યાં સફેદીઓના આપણા બધા જ રૂમાલો નીકળતા જ હોય નાના નાના, તો આવી રીતે રાખી મૂકું. એને આવી રીતે ટુકડા અલગ અલગ રાખું. એક બાજુમાં મેં આવી રીતે બધા જ મગ કઠોળોને છે ને હું રાત્રે આવી રીતે પલાળી દઉં, જેથી થોડા સોફ્ટ થઈ જાય અને ચડવામાં ઇઝી થાય. તો આવી રીતે આપણે આજે છે તે મેં જલ ઉકાળવા નાખી દીધું છે. અને હું આવી રીતે આની પહેલાં જો આવી રીતે મગ છે, તો મગ અને મગની દાળ માટે આવી રીતે હું પોટલી એક બનાવી લઈશ. આવી રીતે પોટલી બનાવી, અને આ પોટલીઓ તમે જોઈએ તો પોટલી સહિત જ તમે આવી રીતે બાંધીને પલાળી દો, કોઈ વાંધો નથી. તો આ સુંદર થઈ જશે. અને આવી રીતે એક દોરો લઈને આ બધી તૈયારી તમે આગલા દિવસે કરીને રાખી દો, અને જલમાં જ સીધી આ પોટલી ઉતારી દો. દોરો થોડો ટાઈટ બાંધો, જેથી આ પોટલી ખુલે નહીં અંદર બાફવામાં. આવી રીતે ભગવત કૃપાથી આપણે જો આગ્રહ રાખીએ અને કુકરનો પ્રયોગ નહીં કરીને કરીએ છીએ, એટલે આવી રીતે પોટલી મૂકતા જઈએ. એવી જ રીતે સેમ આપણે ચણા, મગ, ચણા 2 વસ્તુનો પ્રકાર આમાંથી જ નીકળશે. એટલે આપણે આ ચણા આવી રીતે લઈ લીધા. સેમ એની પણ હું આવી જ રીતે પોટલી કરી લઉં છું. આવી જ રીતે આપણે દાળ છે મગની દાળને પણ હું આવી જ રીતે પોટલી કરી લઉં છું. ને સકડીને આપણે એકદમ ધીમા તાપ પર એક ઉભરો આવી જાય એટલે ધીમો તાપ કરી દઈએ છીએ, એટલે એકદમ ધીરે ધીરે થાય કે ભોગ ધરીએ ગરમ ગરમ સકડી પ્રભુ પરોગે. આવી રીતે દોરો લઈ દાળને પણ હું આવી રીતે જ લપેટી લઉં છું. આ તમે આવી રીતે ડિવિઝન કરીને કરશો ને, અન્નકૂટ ક્યારે બહારરૂપ નહીં લાગે, અને એકદમ ઇઝીલી ને બહુ જ લાઇટલી તમે આ એકલા હાથે પણ આ પહોંચી શકશો. આ બધી જ સેવાઓ જે હું તમને બતાડું છું, આ બધી આગલા દિવસે કરી લો. હું એટલે નથી કરી કે આ તમને બતાડવા માટે બધી રાખી છે, અને આવી રીતે પલાળી દીધા છે, જેથી આ સ્મૂથ અને સોફ્ટ થાય. આવી રીતે આપણે દાળ પણ વહી ગઈ. હવે બીજું શું બાફવાનું છે? દૂધી શાક. બધા જ આપણે જે બાફવાના શાક છે તે દૂધી. તો દૂધીને પણ આપણે આવી રીતે લઈ આમાં પધરાવી દીધા છે. અને આવી જ રીતે આપણે આને દૂધીને લઈને બાંધી દીધી છે. હવે આ બધી જ પોટલીને ભલે એકી સાથે અંદર ધીરે ધીરે સીજવા દો. બરાબર. તો આવી રીતે આપણે આ પોટલીઓને સીજવા રાખી દીધી છે. એને ધીરે ધીરે ભલે થવા દો. ત્યાં સુધીમાં હવે આપણે શું કરવાનું છે? નેક્સ્ટ લિસ્ટમાં છે ફ્રાય. તો આપણે તળવાની પર જઈએ બધી વસ્તુઓ. તળવામાં આપણે ભુજના, વડા, આ બધી વસ્તુઓને કરવાનું છે.